ચેનલના માધ્યમથી આપ સાહેબને જણાવવાનું કે 2019-20ના કૂવા મંજૂર થયેલા, જે કૂવાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તપાસ આવી નથી અને છેલ્લે ડીડીઓ સાહેબને અરજી આપી જાણ કરી એની પછી 16/9/2024ના રોજ કૂવા ચાલુ કરવામાં તો આવ્યા, પણ જે તે લાભાર્થી પોતાના સ્વખર્ચે ખોદેલા એમનું લેબર પેમેન્ટ મળેલ નથી. તો લેબર પેમેન્ટ મળવા જરૂરી છે. અને આ જે ભ્રષ્ટાચાર થયો છે 2019-20થી માંડી 2024માં જો કૂવા કરવામાં આવે છે તો એ ભ્રષ્ટાચાર નથી. આ ભ્રષ્ટાચાર અધિકારીઓ પર તપાસ કેમ નથી કરતા? હવે સીએમ પોર્ટલ સ્વાગત પર અરજી નાખેલી 27/11/2024ના રોજ મને બોલાયેલો. મેં સાહેબોને રજૂઆત કરી, છતાંય કોઈ તપાસ આવી નથી અત્યાર સુધી. તો આ ભ્રષ્ટાચાર અધિકારીઓ પર ભ્રષ્ટાચાર સાબિત થયો છે તો એમના પર એક્શન લેશે કેમ? કે પછી કૂવા આપણે 16/9/2024ના રોજ કૂવા ચાલુ કર્યા, એ કૂવા પૂરા થવાની વાટે જ બેઠા છે એ લોકો, કે કૂવા પૂરા થઈ જાય એટલે તપાસ અધિકારી આવે તો પછી તપાસ અધિકારી એ જ રિપોર્ટ આપે ને કે અમારા કૂવા થઈ ગયેલા છે સાહેબ. એની વાટે બેઠા છે આ લોકો.